નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ગાલા અસાઇનમેન્ટ બુક 2026 ધોરણ 10 માટે સામાજિક વિજ્ઞાનનું પ્રથમ સોલ્યુશન આપણે લઈને આવી ગયા છીએ. પ્રશ્નપત્ર 1નું વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. આપણે 1 થી 24 પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં તમને જોવા મળશે. તમારા વિદ્યાર્થી મિત્રો બધાની કોમેન્ટ હશે કે આની પીડીએફ જોઈએ છે, તો નીચે કોમેન્ટ કરો. આપણે આની પીડીએફની કોમેન્ટ કોઈની હશે તો આપણે પીડીએફ આપવા માટે તૈયાર છીએ વિદ્યાર્થી મિત્રો, બરાબર. કોમેન્ટ કરો તમારી પીડીએફ જોઈતી હોય તો ચાલો આપણે 1 થી 24 પ્રશ્નો વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે સૌપ્રથમ અહીંયા આપેલું છે, નીચેના માગ્યા મુજબ તમારે ઉત્તર લખવાના છે, બરાબર. પ્રત્યેકનો 1 ગુણ રહેશે વિદ્યાર્થી મિત્રો, પ્રત્યેકનો 1 ગુણ, ટોટલ 24 ગુણ રહેશે તમારા માટે. યોગ્ય જોડકા જોડવાના છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે, બરાબર. તો અહીંયા છે પહેલું તમારી કીર્તિ તોરણ. તો કીર્તિ તોરણ એ તમારે વડનગર આવશે. ત્યાર પછી વાત કરીએ આપણે જરીકામ. તો જરીકામ તમારે અહીંયા તમારે સુરત આવશે. ત્યાર પછી સ્તંભાલેખો. સ્તંભાલેખોની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો એ તમારે આવશે અહીં સ્તંભાલેખો એ બ્રાહ્મી લિપિમાં કોતરાયેલા છે. ત્યાર પછી તમારે આગળ વાત કરીએ એલિફન્ટા. તો તમારે એમાં વિદ્યાર્થી આઈએમપી છે એલિફન્ટા. ધારાપુરી યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો. એલિફન્ટા તો ભારતીય સંગ્રહાલય ક્યાં આવેલું છે? કોલકાતામાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, કોલકાતા, બરાબર. તો અહીંયા તમારે આ યાદ રાખવાનું રહેશે, બરાબર. હું એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ લો, હું અલગ અલગ કલરથી તમને આપી દીધું છે એટલે તમને આગળ મૂંઝવણ ના થાય. સ્ક્રીનશોટ પાડવું હોય તો પાડી શકો છો વિદ્યાર્થી મિત્રો, અથવા આની પીડીએફ તમારે ટૂંક જ સમયમાં આપણા વોટ્સઅપ ગ્રુપના માધ્યમમાં મળી જશે. તમે કોમેન્ટ કરશો તો, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો, બરાબર છે ને વિદ્યાર્થી મિત્રો, એકવાર રિવિઝન કરી દઈએ. કીર્તિતોરણ વડનગર, કીર્તિતોરણ વડનગર, જરીગામ સુરત, સ્તંભાલેખો બ્રાહ્મી લિપિમાં, એલિફન્ટા ધારાપુરી, ભારતીય સંગ્રહાલય કોલકાતા, બરાબર. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો અહીંયા તમારે ખરા ખોટા જાણવાના છે વિદ્યાર્થી મિત્રો. તમે 5 પ્રશ્નપત્રોના બધા જ ખરા ખોટા તૈયાર કરી લેશો તો તમારે 2 થી 3 ખરા ખોટા તો એમાંથી જ પૂછાશે, બરાબર. 1-2 ખરા ખોટા તમારે જાતે જોવાના રહેશે. બાકી બધા જ ખરા ખોટા તમારે હું કહું છું ત્યાં સુધી તમારે અપેક્ષિતના તમારે જોઈ લેવાના છે, તથા તમારે આ ખરા ખોટા જોઈ લેવાના છે, જેથી કરીને તમને 100% આવડી જાય, બરાબર. તો એ તમારે ખાસ કરીને જોવાનું રહેશે. તો અહીંયા આપણે જોઈએ ખરા ખોટા. તો અનામત જંગલમાં લાકડા વીણવા તથા પશુચારણ માટે સ્થાનિક લોકોને પ્રવેશવાની છૂટ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ખોટું. 7મો ક્વેશ્ચન, દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથા દીઠ આવક પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એકદમ સાચું. 8મા ક્વેશ્ચનની વાત કરીએ આપણે તો એ કહે છે, ગુજરાત સરકાર દ્વારા કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમજ કૌશલ્ય વિકાસ માટે સાબડા યોજના અમલ બનાવી છે. તો વિદ્યાર્થી મિત્રો આવશે જવાબ એકદમ સાચું. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 9. ક્વેશ્ચન નંબર 9 તમારે અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં પણ અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે. એકદમ સાચું. અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્નમાં તમારી ભૂલ આવેલી છે. અહીંયા હું તમને પ્રશ્ન કહી દઉં છું. 2011 તમારે અહીંયા છે. 2011ના એક અંદાજ મુજબ ભારતમાં સૌથી વધુ વૃદ્ધ વસ્તી અરુણાચલ પ્રદેશમાં છે. વિદ્યાર્થી મિત્રો ખોટું. સૌથી વધુ કે તો તમારે અહીંયા શું આવે વિદ્યાર્થી મિત્રો? યાદ રાખવાનું છે. સૌથી વધુ તો કેરળ આવે અને સૌથી ઓછું કે તો અરુણાચલ પ્રદેશ આવે, બરાબર વિદ્યાર્થી મિત્રો. પરંતુ અહીંયા સૌથી વધુ કીધું છે તો અહીંયા કેરળ હોવું જોઈએ, માટે અહીંયા તમારે એકદમ ખોટું આવશે વિદ્યાર્થી મિત્રો. શું? એકદમ ખોટું. આગળ આપણે વાત કરીએ તો અહીંયા તમને વિકલ્પો વાળી ખાલી જગ્યાઓ છે. તો અહીંયા તમારે એકદમ આઈએમપી ખાલી જગ્યાઓ પૂછાતી હોય છે પેપરમાં, એ બધી જ આમાંથી જ હોય છે બોર્ડના પેપરમાં, બરાબર. અહીંયા છે કૃષ્ણરાજ સાગર બહુહેતુક યોજના ખાલી જગ્યા નદી પર આવેલી છે. તો એ છે વિદ્યાર્થી મિત્રો કાવેરી નદી. કઈ? કાવેરી નદી, યાદ રાખજો. ગરીબ રેખાનો ખ્યાલ સૌપ્રથમ WHના નિયામક ખાલી જગ્યાએ રજૂ કર્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો તમારે 100% યાદ રાખવાનું છે. બોર્ડ ઓરે, બરાબર, બોર્ડ ઓરે.
13મી ખાલી જગ્યા છે અમેરિકાના પ્રમુખ ખાલી જગ્યાએ અમેરિકાના સંસદમાં તારીખ 15 માર્ચ 1962ના રોજ ગ્રાહકોને 4 અધિકાર આપ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો એ છે જ્હોન ફ્રેન્કલિન કેનેડીએ. બરાબર, 100% યાદ રાખજો. આઈએમપી છે, પૂછાય એવું મને લાગે છે. બરાબર, એટલે તમારે આ જ્હોન ફ્રેન્કલિન કેનેડી તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી આગળ ખાલી જગ્યાની વાત કરીએ તો અહીંયા છે હળવી મધ્યમ ગતિ તથા ભારે વાહનોના સામાન્ય રીતે ખાલી જગ્યા બાજુની લેનમાં જ ચલાવવા જોઈએ. તો એ છે સૌથી ડાબી બાજુ. બરાબર, આ તમારે વિદ્યાર્થી મિત્રો નવા પાઠ છે એમાં તમારે બહુ તૈયાર કરવાનું નથી. એમાંથી તમારે ખાલી જગ્યા હેતુલક્ષી બહુ પૂછાય છે, તો એ તમારી ખાલી જગ્યા એવું હેતુલક્ષી તૈયાર કરવાનું રહેશે. ઉર્જાનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે, તો એ છે વિદ્યાર્થી મિત્રો સૂર્ય. શું છે? સૂર્ય. તમે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે જવાબ આવશે સૂર્ય. બરાબર, ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો તમારે અહીં ખરા ખોટા છે. બરાબર, અહીંયા ખરા ખોટા વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારા માટે. બરાબર, ખરા ખોટાની આપણે જો વાત કરીએ તો એ તમારે પૂછાતા આ ખરા ખોટા કયા વિકલ્પો અહીંયા તમારે આપેલા છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, તો એ તમારે જોઈ લેવાના છે ખાસ કરીને, કારણ કે વિકલ્પો તમે ચોપડીના તૈયાર કરવા જશો તો બહુ બધા છે વિદ્યાર્થી મિત્રો. એટલા માટે અહીંયા જે આઈએમપી છે એ તૈયાર કરી લેજો. તો અહીંયા છે નીચેનામાંથી કયું જૈવ આરક્ષિત ક્ષેત્ર છે? તો વિદ્યાર્થી મિત્રો એ છે પંચમઢી. જૈવ આરક્ષિત ક્ષેત્ર પંચમઢી જવાબ આવશે. આગળ આપણે વાત કરીએ 17 નંબર કે નીચેનામાંથી કયો એક રેશમનો પ્રકાર નથી? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપરમાં પૂછાય છે. બરાબર, ખાસ કરીને યાદ રાખી દેજો વિદ્યાર્થી મિત્રો, કયો એ પ્રકાર નથી. તો એમાં તમારે જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઝીંગા. કયો? ઝીંગા. ડી જવાબ આવશે ડી. બરાબર, ત્યાર પછી આગળ આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 18. ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે? તો એ તમને બધાને આવડતું હશે, અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન. બરાબર, ત્યાર પછી આગળ આપણે વાત કરીએ 19 નંબર. ગુજરાત સરકારે ગ્રાહક સુરક્ષા નિયમો 1988માં ક્યારે અમલ મૂક્યા? તો વિદ્યાર્થી મિત્રો આ તમારે યાદ રાખવાનું છે. આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા 4 ઓપ્શન આપેલા છે: 21 મે 1886, 18 ફેબ્રુઆરી 1888ના રોજ, 15 માર્ચ 1990ના રોજ, 26 જાન્યુઆરી 1998ના રોજ. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે તમારે અહીંયા બી, 18 ફેબ્રુઆરી 1988ના રોજ. જવાબ આવશે બી. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો અહીં છે 20મું કે દ્વિચક્રી વાહન ચલાવતી વખતે પહેરાતા હેલ્મેટનું મુખ્ય કાર્ય નીચેનામાંથી કયું છે? તો મિત્રો અકસ્માતથી બચવા માટે જ હોઈ શકે. બરાબર, તો એ પહેલું તમારે બી વિકલ્પ જોઈએ, ગરમીથી માથાને બચાવવું. ના મિત્રો. આંખોમાં આવતા પવનના સપાટાને રોકવા. ના વિદ્યાર્થી મિત્રો. ધ્વનિ પ્રદૂષણને કાનથી બચાવવા. ના વિદ્યાર્થી મિત્રો. તમારે જવાબ આવશે એ, અકસ્માત વખતે માથા પર આવેલ અથડામણના આઘાતથી અસર થતી ઓછી કરવી જોઈએ. અકસ્માત સમયે જ પહેરવાય ને હેલ્મેટ. આ ગરમી વિદ્યાર્થી મિત્રો કેવા ઓપ્શન મૂકેલા છે? તમને આ વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝ કરવા ઓપ્શન મૂકેલા છે, પણ તમારે કન્ફ્યુઝ થવાનું નથી. બરાબર, અકસ્માત વખતે માથા પર આવેલ અથડામણને આઘાતની અસર ઓછી કરવા. બરાબર, ત્યાર પછી અહીંયા તમારે 21મો ક્વેશ્ચન છે એ તમારે 1-2 શબ્દમાં ઉત્તર લખવાના છે. જવાબ સાથે અહીંયા તમને આપેલા છે. બરાબર, આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય કરનાર આંતરરાષ્ટ્રીય કમિશનરનું નામ જણાવો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને જવાબ આપેલા છે, ઓલરેડી તમે જોઈ શકો છો. બરાબર, ત્યાર પછી તમારે અહીં 22મો ક્વેશ્ચન છે, છોડના લીલા પાંદડા કઈ ક્રિયાના માધ્યમથી હવામાં કાર્બન લે છે? ધોરણ 6થી આપણે આ ભણતા આવીએ છીએ વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ સંશ્લેષણ. બરાબર, યાદ રાખી દેવાનું છે. વિજ્ઞાનમાં પણ તમારે આવતું હશે, તો ખાસ કરીને યાદ રાખી દેજો. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો અહીં તમારે લાસ્ટ 2 ક્વેશ્ચન છે. બરાબર, એ 2 ક્વેશ્ચનને ચલાવતા પહેલાં હું એટલું કહું છું કે વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો, જેથી આગળ બીજા વિડીયો બને એ અમને ખબર પડે કે કેટલા લોકો જોવે છે. બરાબર,
વ્યૂ તો વિદ્યાર્થી મિત્રો વ્યૂ પરથી ખબર તો પડી જાય, પરંતુ વિડીયોને એન્ડ સુધી કેટલા જોવે છે એ પણ કમેન્ટ કરો, જેથી અમને ખબર પડે કે તમારો પ્રેમ અમારા પ્રત્યે કેટલો છે, જેથી અમને આગળ નવો વિડીયો બનાવવામાં સહાનુભૂતિ મળે, જેથી અમે આગળ સારી રીતે તમારું આ તમને જે આપીએ છીએ એનાથી પણ વધારે સારી રીતે તમને જો થઈ શકે એટલું બની શકે એટલું અમે તમને આપી શકીએ. બરાબર. અહીંયા છે 23મો કે સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોના ક્રમશઃ ઘટાડો કરી વિકાસને પ્રોત્સાહન કરતી નીતિનું નામ શું છે? ફરીથી એકવાર વાંચો. આવા પ્રશ્ન આવશે વિદ્યાર્થી મિત્રો તો તમને ખબર જ નહીં પડે કે શું લખવું. બરાબર. અહીંયા છે સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પર અંકુશો અને નિયંત્રણોનો ક્રમશઃ ઘટાડો કરીને વિકાસને પ્રોત્સાહિત કરવાની નીતિનું નામ શું છે? તો એ છે ઉદારીકરણ. વિદ્યાર્થી મિત્રો એ છે ઉદારીકરણ. યાદ રાખજો, પૂછાશે પેપરમાં, પૂછાશે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આગળ કરીએ આપણે તો 24મો લાસ્ટ ક્વેશ્ચન, આ વિડીયોનો લાસ્ટ ક્વેશ્ચન. ગુજરાતની નર્મદા, તાપી, મહી, સાબરમતી સહિત નદીઓમાં જોવા મળતું કયું પ્રાણીને તે ક્ષેત્રોમાં લગભગ લુપ્ત થવાનો આરે છે? તો એ છે જળ બિલાડી. IMP છે. બરાબર. તો આ સાથે આ વિડીયોને પૂર્ણ કરીએ છીએ. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.